ડાયવર્સિફાઈની આપણે વાત કરીએ કે ભાઈ કેમ ડાયવર્સિફાઈ કરવું જોઈએ. તો આમાં તમે જુઓ કે 2015થી તે 24 સુધીમાં કઈ વસ્તુઓ કેટલા ટકા અપ ગઈ એનો ચાર્ટ છે. ઓકે, તો આમાં તમે જુઓ ગોલ્ડનું 2015માં 11% ડાઉન ગયું. એ વખતે S&P 500 ટોપ 500 અમેરિકન કંપની એનું 1.38% અપ ગયું હતું. એ વખતે બિટકોઇન 70% અપ ગયું હતું, રાઈટ. પણ પછી વર્ષો એવા હતા કે ભાઈ બિટકોઇન 65% ડાઉન ગયું હતું. એ વખતે અહીંયા 72% ડાઉન ગયું હતું, રાઈટ. 2018માં તો ઓલમોસ્ટ બધું ડાઉન ગયું હતું, પણ આ પ્રોપર્ટી વેલ્યુ અપ ગઈ, રાઈટ. પછી અહીંયા આમાં સૌથી આપણે જોઈએ તો 18% ડાઉન ગયું હતું S&P 500 સ્ટોક્સ 2022. એ વખતે તમારી પ્રોપર્ટી અને ગોલ્ડે બચાયા હતા, રાઈટ, કે ભાઈ એમાં થોડું એ થયું હતું. એટલે ડાયવર્સિફાઈનું ફાયદો એ કે ભાઈ કોઈ બી વસ્તુમાં બહુ મોટો જમ્પ બી આવી છે. આ ગોલ્ડ 25% અહીંયા આપ ગયું હતું, 27% આપ ગયું હતું, રાઈટ, 31% આપ ગયું હતું, પ્રોપર્ટી વેલ્યુ 18% અહીંયા આપ ગઈ હતી. તો ડાયવર્સિફાઈ કરેલું હોય તો ક્યાંકથી થોડું અપાય રાખે. એટલે આપણે જેમ સ્ટોક્સમાં ડાયવર્સિફાઈ કરીએ છીએ એમ બીજી બધી વસ્તુઓમાં બી થોડું ડાયવર્સિફાઈ કર્યું હોય તો આપણને બેલેન્સમાં રાખે. દેટ્સ જસ્ટ ફોર ધ ડેટા. મોકલાઈશ તો પછી જોવું હોય તો બી જોઈ શકો. ઓલરાઈટ, હવે આ એક વસ્તુ મને બહુ સાંભળવા મળે, સ્પેશિયલી જે લોકો 40-50ના પછી જે મારી જોડે કોલ બુક કરે છે ને કે અમિતભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટનું થોડું ચેન્જ કરવું છે કારણ કે મારા છોકરાઓ માટે આટલું મૂકીને જવું છે. આ એમના માટે છે કે છોકરાઓને છે ને એક તો પહેલું તો બહુ એટલું બધું નહીં આપી દેવાનું કે જે પેલું છોડ હોય ને એને તમે થોડું પાણી રેડો ને તો છોડ ઉગે, રાઈટ. પણ હવે તમે ડોલો ભરીને નાના છોડ ઉપર તમે પાણી રેડે રાખો, શું થાય, રાઈટ. બહુ બધા પૈસા કોઈ જોડે અચાનક આવી જાય ને તો એને ખબર જ ના હોય કે આનું કરવું શું. સંકટ સમયે એ વસ્તુ તમને કદાચ એ તમારા છોકરાઓને કામ આવી શકે. ઘર છે, તમારા છોકરાઓને મૂકીને જવું હોય તો બી પ્રોપર્ટી છે એટલે બહુ એને રહેવાની ચિંતા નહીં. પણ તમે એવું સિસ્ટમ કરીને ગયા હોય કે દર મહિને એને ઓટોમેટિકલી 5,000 10,000 આવી જ જાય છે, કાં તો એના બેંકમાં અમુક પડ્યા જ છે, તો એને મોટિવેશન શું રહેશે કે ભાઈ ના મારે કંઈક કરવું છે, મારે જાતે બનાવવું છે. એટલે લિક્વિડિટી એટલી બધી ના આપી દેશે છોકરાઓને. અને એ જ રીતે ખાલી એમના માટે ના ભેગા કરશો, તમે બી લાઈફ જીવો. હવે આપણા આ એજના થયા, રાઈટ, કે આપણા પેરેન્ટ્સે ભલે સેવ કર્યા હશે ને કદાચ આપણને એની જરૂર નથી કારણ કે એમણે આપણને ભણાયા છે કે મહેનત કરતા શીખવાડ્યા છે, આપણે જાતે કમાઈ શકીએ છીએ અને એમાંથી જ આપણને મજા આવે છે. ભલે પેરેન્ટ્સના પડ્યા હશે, દેટ્સ એ આપણને એટલું બધું નથી એન્ટાઇઝ કરતું કે ભાઈ એ પડ્યા છે એટલે સારું. થિંક તો એ રીતે વિચારો તમારા છોકરોએ કદાચ જો સારું ભણાવશો, સારું મહેનત કરતા શીખવાડશો, જાતે કરી લેશે. અને બેકઅપ માટે રાખો, એવું ના થવું જોઈએ કે ભાઈ બીજા જોડે એને માગવા જોઈએ કાંતે ને બધું. એટલે સેવ કરો, ઇન્વેસ્ટ કરો, પણ એવું નહીં કરો કે આખી જિંદગી તમે કશું ના કર્યું, બેંકમાં નંબર પડ્યા રહ્યા અને તમે ગયા પછી છોકરાઓને એટલા બધા આપી ગયા કે ભાઈ છોડમાં તમે ડોલો રેડી દીધી અને એમને એ ગ્રો કરવાની ઓપોર્ચ્યુનિટી ના મળી. એટલે અને આ મોડ તમારા માટે છે કારણ કે જેટલું તમે એમ વિચારશો ને કે ફ્યુચરમાં માટે મારે મૂકીને જવું છે, એટલું તમે કદાચ અહીંયા નાની વસ્તુઓ તમારે કરવી હશે ને તમે નહીં કરો. સિમ્પલ વસ્તુઓ લાઈક સારા કપડાં લેવા, બ્રાન્ડેડ શૂઝ લેવા, નહીં નોટ બ્રાન્ડેડ બટ લાઈક સારી ક્વોલિટીના, કે પછી ટ્રીપ ઉપર જવું કે ઇન્ડિયા વધારે જવું, ટ્રીપ કરવી હોય તો. એટલે જે તમારી જે કરવાની વસ્તુ છે ને એ બધું એ કરે રાખો કારણ કે એકવાર અમુક પેલો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટનો નંબર પહોંચી ગયા, અમુક વસ્તુઓ તમારે જે બીજી રિસ્પોન્સિબિલિટી હોય એટલા સેવ થઈ ગયા, ઇન્વેસ્ટ થઈ ગયા, પછી અમુક જ અમાઉન્ટ મૂકવાની હોય. એના પછી તો લીવ યોર લાઈફ કે ભાઈ પૈસા છે, ટૂલ છે, હવે એ ટૂલનો હું કેવી રીતે યુઝ કરું. જોબ નથી આપણે ભાઈ આ ફાયર પહોંચી ગયા તમે, બોસ જોડે પેલું એવું થાય છે કે ભાઈ આપણા મેન્ટલ હેલ્થ ઉપર, આપણા સેટિસ્ફેક્શન ઉપર ફરક પડે છે, તો ના યાર મારે થોડા વધારે પૈસા જોવે છે એટલે મારે કરે રાખવું. ના, તમે બીજું વિચારો, બીજી જોબ બદલી કાઢો કે બિઝનેસ કંઈક કરવાનો ટ્રાય કરો. પણ એ બધું ક્યારે કરી શકો? જ્યારે થોડું તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થયા હોય. અને હું એમ નહીં કહેતો કે ના કમાવો પૈસા, પણ ખબર હોવી જોઈએ કે ભાઈ હું શેના માટે કમાઉં છું અને એનું મારે કઈ રીતે થિંક કરવું છે. ખાલી બેંકમાં નંબર વધારવા માટે નથી કરવાનું. ચલો, થેન્ક યુ સો મચ. આઈ થિંક આ છે ને છેલ્લું ડિસ્ક્લેમર છે કે ભાઈ આ એજ્યુકેશનલ વસ્તુ છે, ફાઇનાન્શિયલ એડવાઇસ નહીં. તો આઈ હેડ ટુ પુટ ઇટ હિયર.